રાજકોટમાં વધુ એક સરકારી સહકારી મંડળીનું કૌભાંડ. લોકોના પૈસા ચાઉ કરી ગયો મંડળીનો પ્રમુખ. મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખે કૌભાંડ આચર્યું છે. ખાતેદારોએ કરાવેલી એફડીના પૈસા ચૂકવ્યા નથી. ફરિયાદીના પરિવાર સહિતના પૈસા ડૂબી ગયા. એફડી પાકતી મુદતે રકમ ન આપતા ફરિયાદ કરવામાં આવી. પ્રમુખ અલ્પેશ ડોંગા સામે ફરિયાદ નોંધાઈ છે. રાજકોટમાં વધુ એક સરાફી મંડળીએ ઉઠમણું કર્યું છે. રોકાણકારોના કરોડો રૂપિયા લઈને અલીગઢી તાળા મારી સંચાલકો ફરાર થઈ ગયા છે. મહત્વની વાત એ છે કે શહેરના નાના મવા રોડ ઉપર આવેલી આ મની પ્લસ સરાફી મંડળી છે તેના પ્રમુખ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની તાલુકા પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાઈ છે. સરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ ડોંગા 11 કરોડથી વધુ રકમનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગયાની ફરિયાદ છે તે ભોગ બનનાર રશ્મિકાંત ચુનીલાલ પરમાર સહિતના દ્વારા લગાવવામાં આવ્યો છે. ફરિયાદીઓ દ્વારા અહીંયા કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું અને પાકતી મુદતે તેમની રકમ પાછા લેવા આવ્યા ત્યારે તેમને પરત રકમ ના મળી હતી અને ત્યારબાદ તેઓ છેતરાયાની લાગણી અનુભવતા આખરે તેમને તાલુકા પોલીસ મથક છે તેની અંદર ફરિયાદ નોંધાવી હતી. રોકાણકારો છે એમને વળતરની રકમ નથી મળતી ત્યારે આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ ખુલવા પામે છે. આમ મની પ્લસના જે સંચાલકો છે એ તો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે. વધુ કેટલી રકમનું કૌભાંડ આમાં ખુલવા પામે છે તપાસ બાદ જ ખુલશે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ.